અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન ઉપર વ્યાપક અસર જોવા મળી। શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી થયા હતા। વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા ટ્રાફિકની ગતિ પણ ધીમી પડી હતી। જ્યાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ દૈનિક અવરજવર પ્રભાવિત થતા હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। દાહોદ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો હતો। જ્યાં જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક થઈ, તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જિલ્લાના લીંબડી, લીમખેડા, દેપાડા અને મીરાખેડી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો। વરસાદના કારણે ખેતી માટે અનુકૂળ વાતાવરણ પણ સર્જાયું હતું, જેને લઈને ખેડૂતોમાં આશાનો માહોલ જોવા મળ્યો। જ્યાં આ વખતે ચોમાસાએ ફરી એકવાર ગતિ પકડી હોવાનો અહેસાસ થઈ રહ્યો છે। આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેશે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી। નડિયાદ શહેરમાં વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક થઈ, જ્યાં શહેરમાં કળાટીબાંગ વાદળો છવાતા મેઘરાજાએ ધીમેથી મધ્યમ વરસાદની એન્ટ્રી કરી હતી। લાંબા સમય બાદ પડેલા વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે। નડિયાદ ઉપરાંત આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। વરસાદના કારણે વાતાવરણમાં તાજગી પ્રસરી હતી, જ્યાં શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તાઓ ભીના થયા હતા। આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેશે તેવી સંભાવના છે।